તેલને ડબ્બામાં ભરી લીધું છે. અત્યારે તમને આમ ઓલા જેવું જ લાગતું છે, તેલ નથી એમાં, આ તેલ જ છે. પણ તો આ બધું નાખવાનું હોય છે જો એ રીતે. આમાં આંબળા ને ભાંગરાનો પાવડર ને જટામાસી કહેવાય આને. આને જટામાસી તેલ થોડું અને આ વસ્તુ જાજી છે એવું છે, એટલે આ બધું સૂહી જાય તેલ. એટલે આમાંથી જો આટલી બોટલ હતી આખી, એમાંથી જો એટલી કે એમ જ રહી છે, આ આખી ભરેલી હોય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અને આજે જો આપણે તેલ બનાવવાનું છે પાછું, જે એમ કહેતા હતા ને એમ બીજી વાર તેલ બનાવવાના છે પાછા. તો જો આપણે બીજી વાર તેલ બનાવીએ છીએ, બધું લઈ લીધું છે પાછું. તેલ બનાવવાની સામગ્રી જો બધી પડી છે અહીંયા, તૈયાર કરેલી જ તે. ચા એક તેલ બનીને તૈયાર થઈ ગયું છે. ચાવ કાંક લીલો કલર છે આનો. આ ઓલા જે આપણે ભ્રીંગરાજ લેવા ગયા હતા કે નહીં ઓલા, એનું જ છે સ્પેશિયલ તેલ, એક જ તે. હવે આને એક દિવસ 2 દિવસ પડ્યું રહેવા દેવું પડશે. બનીને થઈ ગયું છે તૈયાર. એમાં જોઈએ અને વાટીને નાખવા પડ્યા પાંદડાને. આ એક જ વસ્તુ આમાં નાખેલી છે, બીજું કાંઈ નથી નાખેલું. અને આજે આપણે બનાવ્યું છે ને મિક્સમાં એ તેલ છે. તો બધું પલાળીને થઈ ગયું છે તૈયાર. બહુ ઝાઝી સામગ્રી છે એમાં તો. અને આ છે મહેંદી ને મહેંદીના બી ને એવું બધું. લીમડો, કડવો લીમડો. અને છે ગુલાબ. તો આ એટલી વસ્તુ નાખવાની છે. આમાં મીઠો લીમડો ને આપણે જે નાખવું નાખીએ જોઈ, પણ મીઠા લીમડાની સુગંધ મને બહુ નથી આમાં ઓલી થાય ગમતી, એટલે હું નથી નાખતી. એ આપણે નકર નાખીએ જોઈ. અને આ તો જો બધું પલાળેલું શેષ તે બધી વસ્તુ. ચાલો એને બનાવી નાખી. આ ટોપરાના તેલમાં આપણે બનાવ્યું છે આવડું આ. અને આને પાછું આપણે તલના તેલમાં બનાવવાનું છે, કાળા તલના. ફૂલ તો જોઈશે ઘણા પડ્યા છે, પણ આમાં આપણે જેટલા નાખવાના છે એટલે આપણે લઈ લીધા છે તેલમાં. ચાલો હવે બનાવી નાખી, ઉકાળી નાખી તેલને. કેવી રીતે ઉકાળી એમ બતાવી દઈ તમને. તેલને ડબ્બામાં ભરી લીધું છે. અત્યારે તમને આમ ઓલા જેવું જ લાગતું છે, તેલ નથી એમાં, આ તેલ જ છે. પણ આમાં અમુક ટકા કાંઈ આપણે આ ઓલું નાખ્યું છે કે નહીં વાટીના આના પાંદડા, એટલે એનો પાણીનો કાંઈ ભાગ હોય એનો કદાચ ઓલો થયો હોય એ. આને આપણે 2 દિવસ પડ્યો રહેવા દેવું ને એટલે ઓટોમેટિક નીચે આવી જાય. એવી રીતે કેટલું બળી જાય કા તેલ. કેવડી બોટલ ભરેલી હતી તે એટલું થયું છે. આ બળી કેટલું જાય કહું. આ તેલ તો બહુ જ સારું કાળા વાળ માટે. આ સ્પેશિયલ ઘર માટે જ બનાવ્યું છે આપણે. આ બધું પલાળીને થઈ ગયું છે તૈયાર. જો પ્રોસેસ બધી ચાલુ જ થઈ ગઈ છે. લીલું તેલ છે ને આનું છે. કાલે એમ લાવ્યા હતા ને બધાએ તોડીને, એનું છે આ સ્પેશિયલ. એનું તેલ બનાવ્યું છે આપણે. શાંતિ આમને આપણે આને ઓલા કરીશું ને તોય આમને આ કાળા ઓલા થઈ જાય દાંડલા, એટલે એનાથી વાળ કાળા થાય. કેટલો બધો લઈ આવ્યા છે જો. તો જો આ છે તેલની બોટલ લીધી છે આપણે 500 ગ્રામની. અને જો આ બધું આ ઓલું જે પલાળ્યું છે ને એ વસ્તુ છે. કોઈ બતાવતું નથી, આ હું બતાવું છું, બાકી કોઈ નથી બતાવતું આ હું વસ્તુ નાખે છે ને એમ. તો આ બધું નાખવાનું હોય છે જો એ રીતે. આમાં આંબળા ને ભાંગરાનો પાવડર ને જટામાસી કહેવાય આને. આને જટામાસી કહેવાય. બહુ મોંઘું મળે બધું. અને આ લીમડાની લીંબોળીઓ ને એવું બધું છે. આ સરોઠિયું ને એવું. જો કે બહુ જ વસ્તુ બધી છે આમાં. કેટલી વસ્તુ તમને આંબળા ને બધું ગણાવવા બેહું તો પાર જ નથી આવે એમ એટલી છે. આ 21 વસ્તુ છે આમાં. 21 છે કે કેટલી છે? હા 21 વસ્તુ છે આના અંદર. હા વાળો, સુગંધી વાળો ને બધું છે આમાં. એવું બધું છે આમાં. તો હાલો હવે આ તો આપણે પલાળેલું જ પડ્યું છે. આ તો ખાલી બીજું પડ્યું છે ને બતાવવા માટે જ મેં ઓલું કર્યું હતું. ઘણા કહેતા કે હું નાખો છો એ બતાવજો એમ, તો એ માટે મેં આ
ઓલું કર્યું છે. બાકી તો જો આપણે પલાળેલું પડ્યું છે એ તેલમાં નાખવાનું છે. આજ તે પલાળેલું આપણું. જો કે આ બનાવવું તો હેલું છે, પણ આ બધું ભેગું કરવું ને એ બહુ મુશ્કેલ છે. આ બધી વસ્તુ એક વસ્તુ બધી ભેગી કરવી ને એ જ તે. જો કે મળે નહીં એવું છે. આ બધી વસ્તુ મળતી નથી ઘણી હેરી, અને મળે છે તો મોંઘી બહુ છે એવું છે. આ બહુ જ મોંઘી છે આ વસ્તુ. આ એટલી મોંઘી છે. આ તો જો આપણે માનો કે આ તો એટલું બધું આપણે ઓલું ન થાય. આ તો આપણે મહેંદી ને લીમડો ને તો આપણને મળી જાય. ગુલાબી એટલા બધા મોંઘા ન થાય. જે છે ને આ ત્યાં તેલ ને આટલી વસ્તુ બહુ જ મોંઘી થાય. એટલે એના કરતો 24 કલાક પલાળવું પડે. અને આ આપણે 24 કલાક પલાળીએ તો એ બધું પલ્લે. નકર સૂકી વસ્તુ હોય કે નહીં બધી, એટલે આંબળાની બધું હુકલ જ હોય. એટલે હા, વાળને ખરતા અટકાવે ને થોડો ન હોય તો એ દૂર થાય ને એવું બધું હોય આમાં. જાવું જાય એવી રીતે આવું બધું હોય નોખું નોખું મારી પાસે. હાલો હવે આપણે બનાવી નાખીએ. જે આપણે પલાળેલું પડ્યું છે ને તેલ તો આપણે નાખી દીધું છે આમાં. અને 1 બોટલ નાખ્યું છે. હવે કેટલું થાય આમ બધું તેલ થોડું, અને આ વસ્તુ જાજી છે એવું છે. એટલે આ બધું સૂહી જાય તેલ. એટલે આમાંથી જો આટલી બોટલ હતી આખી, એમાંથી જો એટલી કે એમ જ રહી છે. આ આખી ભરેલી હોય ને તો એ એટલું બળી જાય ને આમાં બધું સુહાઈ જાય ને એવું થાય. તો તેલ ઉકળીને થઈ ગયું છે તૈયાર. ચાનો કલર જ જાય એ રીતે હાવ બદલી જાય. ચાઓ કલર થઈ ગયો ઘાટો, અને બધું પલ્લીને થઈ ગયું છે તૈયાર. જો કેટલું ભર્યું હતું એટલું ભર્યું હતું ચાય સુધી, એટલું બળી ગયું. અને આવો કલર થઈ ગયો છે. હજી આને આપણે ઠરવા દેવાનો છે હરખાઈથી. ઠરવા દઈશું અને કાલ સવારમાં કે એમ આપણે ગાળશું આને. પછી જોવું કેવું થાય છે. મને કેટલું ભરાય છે ડબ્બીમાં એ જોવું આપણે. તો તેલ જો આપણે 4 કલાક જેવું થઈ ગયું. હા 4 કલાક જેવું થઈ ગયું. અને ત્યાં સુધી ઠરવા દીધું હતું. અને હવે આપણે છે એને ગાળી લીધું છે. આમાં કેવું ઘાટું થઈ ગયું અમને. અને હવે આપણે આ સુગંધ માટે જરીક 2 ટીપા નાખવાનું છે. કેવો ઘાટો કલર થઈ ગયો છે. જો આવો કાળો કાળો થઈ ગયો છે. કાળું તેલ ઘાટું. આની આ બોટલમાં પાછું ભરીએ છીએ. આવું ઘાટું તેલ થઈ ગયું છે હવે.